પાટણ પોલીસની મદદથી આંધ્રપ્રદેશ પોલીસનું ઓપરેશન ગોડાઉનમાંથી ચોરી થયેલા રક્તચંદનના 150 ટુકડા ઝડપાયા। ગુજરાતમાં આંધ્રપ્રદેશની રક્તચંદન પહોંચી ગયું હતું। ગેરકાયદેસર ચોરી કરીને રક્તચંદનનો જથ્થો પાટણ પાસેના એક ગોડાઉનમાં સંતાડ્યો હતો। આંધ્રપ્રદેશની પોલીસ બાતમીના આધારે પાટણ પહોંચી હતી। પાટણ પોલીસને સાથે રાખીને હાજીપુરના એક શ્રેવિલાના ગોડાઉન નંબર 70માં કરોડોના રક્તચંદનના 150 ટુકડા પડી પડ્યા હતા। હાલમાં જ રિલીઝ થયેલી પાન ઇન્ડિયા ફિલ્મ પુષ્પા 2 ધૂમ મચાવી રહી છે। ફિલ્મ લાલ ચંદનની દાણચોરી પર આધારિત છે, જેમાં ફિલ્મનો હીરો કમ વિલન પુષ્પરાજ ઉર્ફે પુષ્પા દેશ જ નહીં વિદેશમાં પણ લાલ ચંદનની દાણચોરી કરે છે અને પોલીસને પડકાર ફેંકે છે। ત્યારે જ્યાંથી ચંદન ચોરાઈને ગુજરાતમાં ઘુસાડ્યું એ આંધ્રપ્રદેશની પોલીસ જ ગુજરાતમાં આવી હતી અને પાટણ પાસે એક ગોડાઉનમાંથી કરોડોનું રક્તચંદન કબજે કર્યું હતું। કરોડોના રક્તચંદનની ચોરીના બનાવમાં આંધ્રપ્રદેશ પોલીસ તપાસ કરી રહી હતી। પકડાયેલા આરોપીઓને પાટણ સુધી ચોરીના ચંદનનું વેચાણ કર્યું હોવાનું કબૂલ્યું હતું, જેથી આંધ્રપ્રદેશની પોલીસની ટુકડી સવારે પાટણ પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદથી હાજીપુરના ગોડાઉનમાંથી ચંદનના લાકડા કબજે કર્યા હતા। બ્યુરો રિપોર્ટ, સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ।